તો હાલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં ના હોય ને, આજે ભાઈ મજામાં આવી જવાનો હોય મસ્ત મજાનો. આપણે તો સવાર પડી ગયો ને જવાના છીએ ખેડમાં ઘઉં પાવા માટે, બરાબર. તો અત્યારમાં તો હાલીને આપણે નીકળી ગયા, કેમ કે ગાડી મયુરભાઈ લઈ ગયા, એને સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવા જવાનો થયો. તો એ મોબાઈલ લેવા જાય છે, તો એની પાસે મોબાઈલ કેમ કે પહેલાંથી હતો જ નહીં, હતો તો ખરી પણ હવે ભાંગી ગયો, તો એવી રીતનું બધું પ્રોબ્લેમ હતો. તો એ મોબાઈલ લેવા ગયો છે અને મોબાઈલ આવી જાય તો કયો મોબાઈલ લીધો એ તમને બધાને બતાડીશું. તો એવું લાગશે તો એમાંથી સારા બ્લોગ બનતા છે, તો આપણે એમાંથી કંઈક ઉતારવા થાય. કેમ કે આપણે તો ભાઈ નબળો મોબાઈલ છે તો વાંધો નહીં, આપણે હાઈલે રાખીએ. કેમ કે નબળા માણસોને બીજું શું હોય, કેમ કે આપણે પણ આઈફોન લેવું ને તો એ મસ્ત બધા બ્લોગ બનાવીશું ભાઈ. કાંઈ નહીં ને એવા રીતના શૂટ વિડીયો કરશું. તો અત્યારે તો ભાઈ નોર્મલ રીતે આપણા વ્લોગ ચાલે, તો આવી રીતનું ભાઈ અમારા કામ છે. અને બીજા નંબરની અંદર હવે ભાઈ ઘઉં થોડા ઘેઠા તો લીલા છે અને ઉપરવા થોડા ફૂંકાઈ ગયા ને, તો એવી રીતના પહેલાં પાવાના છે. તો ત્યાં જઈ આવીએ, જોઈએ કઈ રીતનું ઓલું ખાતર નાખ્યું ને રિઝલ્ટ કેવું આવ્યું ને તમને બધાને બતાડીએ. અને ઓલા ભાઈને એગ્રોવાળાનો વિડીયો બધાને બતાડીએ કે એવી રીતનું ભાઈ ખાતરનું એને ડેમો કર્યો હતો. કેમ કે એટલું એક થેલીનો થાય તો સારું ખાતરનું કેમ કે મળ્યું હોય ને એવી રીતનું પેલા વિડીયો આપણે બનાવી આવીએ. તો હાલો મિત્રો, અત્યારે આપણે ભાઈ ઘેડમાં જ પૂગી ગયા ને ભાઈ. ઘેડમાં વાત કરવામાં આવે ને તો ભાઈ અત્યારે ભાઈ ઘઉંમાં આપણે આટો મારવાનું કારણ શું હતું ખબર છે કે ભાઈ અત્યારે જો આટો મારીને આપણે હોઈ જાવ ને મોટર કોકે ચાલુ કરી દીધું. કેમ કે ભાઈ આમાં જેનો કેમ કે ફૂંકાઈ ગયો ને એ બધા પાઈ દે. કેમ કે જેનો વારો હોય ને પછી પેલી 1-2 દિવસનું હોય કે 2-3 દિવસનું હોય, એટલે પછી બધા પાઈ દે ને આપણે પછી પાવાનું. એટલે ભાઈ અત્યારે ઘઉંમાં ડુંડિયું હોય ને આવી ગઈ છે. અને ભાઈ આ ટાસોડ જઈ ગયા ને ટાસોડ જઈ ગયા એમ થોડોક એને વધારે કેમ કે ઘઉં હુકાય છે. બાકી તો ઘઉં નીંગલવાની ડુંડિયું નીકળી ગઈ છે. હવે આ પાણી પીને તાત્કાલિક ડુંડિયું આવી જાય. અને બીજા નંબરની વાત કરવાની થોડોક આપણે આગળ જઈને તમને બધાને બતાડી દઈએ કઈ રીતનું બધું. હેઠે તો મિત્રો આવો ગારો જ છે, કેમ કે પાયું હોય ને એવું જ છે બધું, પણ આ ઉપર ટ્રાન્સફર હોય ને એટલે હુકાઈ જાય. તો હાલો મિત્રો, તમે જુઓ ભાઈ, આ છે ડુંડી છે, બરાબર. આ ટ્રાન્સફરમાં કેમ કે ઓલું તાળું પડે ને એટલે જો આવીથી તાળું બહુ પડે. જો આ તાળું પડે એટલે અતિશય તાળું પડે. અને ભાઈ આ ઘઉં છે ને આ ગોઠણ માથે ઘઉં આવી ગયા કેમ કે ઓલું પાણી પીધું એટલે. અને આપણે જે હેઠવા જઈને તમને બધાને બતાડી દઈએ. અને જો આ ડુંડિયું હોય ને આવી રીતની ભાઈ ડુંડિયું આવી ગયા નીકળી જાય બધા આવી રીતના બધા મસ્ત બધાના ને ઘઉં નીકળી જાય. અને ખેતરમાં આપણે પાડોશીના ઘઉં છે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે. અને આપણે તો હાવ નીકળી જ જાય, બરાબર. કેમ કે એક પાણી પીએ ને એટલે હાવ નીકળી જાય. તો મિત્રો ત્યાર પછી આપણે 20 મિનિટની અંદર ઘુમરા મારીને આવી ગયા. કેમ કે શેર કરી આપણે એના ગાડીઓ મળી ગઈ, 5-6 ગાડી મળીને તો સીધો વાડીએ પગાડતો. થોડુંક હાલવું પડ્યું પણ વાડીએ પગાડી દો. કેમ કે ગાડી ના હોય તો કેમ કે તમારા ભાઈ ઓળખાણ હારી છે, કેમ કે લોગર છે ને એટલે કેમ કે મોટી હતી. મિત્રો એવું કાંઈ નથી, કેમ કે ભાઈ આ ગામના બધા લોકો આપણે વરતતા હોય ને એટલે કેમ કે ગાડીમાંથી બિહાડી દીધા તો ફટાફટી મેં પૂગી જાય. અને બીજા નંબરની અંદર ભાઈ ટુડરમાં હોય ને પાછું પાણી ચડાવવાનું છે. કેમ કે હાથમાં પાણી ચડાવી દેવું છે, એકવાર છેલ્લું પાવું છે. કેમ કે ભાઈ શીંગું છે ને કારો કોપ ભરી છે. કેમ કે થોડાક ફૂલડા પણ છે વધારે, એટલે પ્રમાણમાં દવા જેવું લાગશે તો એક છાંટવી જોઈએ ને કરે છાંટવી નથી. સિકાશ બહુ થઈ જાય, કેમ કે શીકડામાં છે ને થઈ જાય ટુડરમાં. જો આવી રખડવા આપણે નીકળી ગયા. અને આવી રીતનું ભાઈ તમારા ભાઈને કામ ધંધો છે ને બીજા નંબરની અંદર આજે ને રખડવાનું જ છે. કાંઈ કામ ધંધો કંઈ કરવાનો થતો નથી. હાલો મિત્રો, અત્યારે ભાઈ વાત જ કરવામાં આવે ને તો તમારા ભાઈ ખંભે પપ લઈને એક આમ કે સૈણાનો પપ હોય ને ભાઈ સવારમાં પોરમાં વહેલો ઉઠીને છાંટી જ દીધો હતો, બરાબર. તો બીજા નંબરની અંદર હવે ભીંગ વાળું થોડુંક ખડ વાટવાનું છે. કેમ કે દવા દે છે ને હાટું પેસ્ટ લીલું કે છે ખડ વાટો ને થોડોક બુલેટ ઘાસ થઈ ગયું છે ને થોડોક બુલેટ ઘાસનો કન્ટિન્યુ નેદવાનું બાકી છે. તો એવું લાગશે તો એકદમ મૂલી કહી દઉં. કેમ કે ભાઈ આપણે ટાઈમ હોય ને, કેમ કે હવે માન થોડોક પોરો માર્યો છે ને તો મોસમ ખુલી જવાની છે 10-15-20 દીની અંદર. તો એવું બધું છે. અને એક છેલ્લું પાણી આપણે હાથમાં ભાઈ એમાં પાણી તુડરમાં ચડાવવાનું છે. તો હાથમાં પાણી આપણે પાઈ દેવું. અને બીજા નંબરની અંદર કેમ કે હાથ પાણી તુવેર પી જાય ને તો ભાઈ દાણો એક નંબર ને મસ્ત બંધાઈ જાય, બરાબર. બીજા નંબરની અંદર કેમ કે ભાઈ કેમ કે પાણી તો ભાઈ કેમ કે હવે જરૂર તો બહુ છે ને, પણ કેમ કે એકવાર જ પાઈ દે ને એટલે બધી એક લઠો પાક પડી જાય ને અડધી છીંગું છે ને અડધી છીંગું થઈ ગયેલી ને એટલે એવું બધું છે ને. એકવાર તમે પાણીમાં જોહે અને તો એવું લાગશે ને તો ભાઈ પાણી છે ને કાલે જ ચડાવ કરી દેવું હોય એટલે વહેલું પીતો અને ભાગ્યવાળામાં ઘટે તો ત્યાં તો કંઈ ઉપાધિ નથી, એમાં થઈ જાય ને આ ભાગ્ય આપણે 7 વીઘાનું એમાં પાણી ઘટશે તો પાવું તો જોહે એમાં. હાલો મિત્રો, અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને તમારા ભાઈ જવાનું છે રખડવા માટે. તો ભાઈ રખડવાનો આજ વ્લોગ આપણે અહીંયા આજ પૂરો ના કરીએ, કેમ કે ભાઈ કાલે આપણે ઘઉંમાં પાણી પીવાનું બાકી છે ને તો કાલે આપણે એને વ્લોગ પૂરો કરશું. કેમ કે ભાઈ એને ઘઉંમાં આજે એને પાણી આપણે કેમ કે એક પાણી હરખાવી પાઈ દઈએ ને એટલે હરીપેટને નીકળી જાય. હેઠે તો કેમ કે લીલું જ છે, બરાબર. તો આપણે સવારે ગયા હતા ને હવે કાલે સવારે આપણે જવાનું છે બાઇક લઈને. તો મિત્રો જે વિડીયોની અંદર કાલે કંઈ કન્ટિન્યુ બની રહીજો. આપણે શરૂઆત કરી દઉં પાછા વ્લોગની. તો હાલો મિત્રો બધાને કેમ કે ગુડ મોર્નિંગ તો ના કહેવાય, ગુડ આફ્ટરનૂન. તો કેમ કે અત્યારે બપોરા થઈ ગયા. તો બપોરા આપણે તો ટિફિન આવી ગયો તો અત્યારે ટિફિન ખાવાનું છે, બરાબર. અને સહેજ ભૂખ લાગી તો નીતિનભાઈને મોકલા. નીતિનભાઈ જો અત્યારે તો જાય છે, બરાબર. જો ટિફિન દઈને જ આપણે નીકળી ગયા છે ને તો હવે ફટાફટ ભૂખ લાગી તો પહેલાં ખાઈ નાખીએ, તો બીજું બધું કામ પછી કરીએ. હાલો મિત્રો, અત્યારે ટિફિન આપણે ઓપન કરી લે. કેમ કે લાગી છે હબાવની ભૂખ એટલે ફટાફટ આપણે રહેવાતું નથી, તો પહેલાં આપણે ખોલી નાખીએ. હાલો તો મિત્રો, અત્યારે જમવામાં તો જો ભાઈ દૂધીનું શાક છે, રોટલી છે, છાશ છે, તો એવું માખણ આપ્યું પછી સોપડી નાખીશું, બરાબર. અને ભેગી છે મોનથાની ઢેફલી. પછી શાક ઢેફલી ખાવો તો તમારા ભાઈનું પેટ ફાટી જાય હાટું થઈ જાય.
અને ઘઉંમાં ભાઈ પાણી વાળવાની એટલી બધી મોજ આવે ને ભાઈ. કોને કોને ખેતરમાં ભાઈ જઈમાં છે બરાબર એકવાર કોમેન્ટ કરીને કહી દીધું. આપણે કોઈ દી જઈમાં નથી કેમ કે આ ત્રીજી વાર જઈમાં, કેમ કે એક પોર આપણે ઘઉંમાં પાણી હતું ત્યાં જઈમાં હતા અને એવું બધું છે. આ સાઈડમાં મીઠું છે, મીઠા મોરું લાગે તો સાહેબ રાખશે બરાબર. અને આવું રીતનું ભાઈ તમારા ભાઈને કામ છે. તો મિત્રો અત્યારે ભાઈ બપોર આવતા આપણે કાયદેસર કરી લીધા ને, કેમ કે ભાઈ લાઇટે એને ઉપાડો લીધો, કેમ કે ઘડીક આપણે ચાલુ કરીને ને એક ક્યારો મન ભરે તો લાઇટ વહી ગઈ. જો આપણે અંદર જ આપણે બેઠા લાઇટ આવે ને તો આપણે આગળ કંઈક પાણી વાળી શકીએ, કેમ કે અમે પાણી વાળવાનું કેમ કે એમાં બંધ થઈ જાય, કેમ કે થોડુંક પાણી તો ઉપર દાર દેખાઈ ગયા તો લાઇટ આવે તો હજી તો ભાઈ લાઇટ આવી નથી. મીટરમાં લાઇટ આવે ને તો પી જાય, કેમ કે જે 14 ક્યારા જેટલા છે ને પીએ 14 તો જ બાકી એવું લાગે તો કલાક એક બંધ કરી દેવી, એક ક્યારો ભરાઈ જાય એટલે પછી કલાક પછી આપણે ચાલુ કરશે એટલે હારી પણ ઉલારે ભરાઈ જાય ને પછી મોટર હાલે, કેમ કે અહીંયા પણ મિત્રો પાણી ઉપાડી લે છે. તો હાલો મિત્રો અત્યારે ભાઈ આપણે વાત જ કરવા આવે ને તો ભાઈ અત્યારે તો આ બાજુના કેમ કે ક્યારા પી જાય ને આપણે ઓલી બાજુ છે લાઈન નાખીને હવે પાવાનું છે બરાબર. અને તમારા ભાઈ અત્યારે માનો કે 20 થી 22 ક્યારા જેટલું પાઈ દીધું છે ને હવે 6-7 ક્યારા જેટલું વધ્યું છે, કેમ કે મૂળ 28 ક્યારા જેટલું છે તો ફટાફટ આપણે પાઈ દઈએ. ને બીજા નંબરની અંદર મિત્રો ઘઉં એના છે લંઘાતા હતા એટલે કેમ કે તાળું બહુ પડે ને આમાં એટલે લંઘાય બહુ, એટલે મિત્રો આપણે ઘઉં નીકળી ગયા ને મસ્ત મતના થઈ ગયા. એટલે કાલે આવ્યા તો મોટર આપણે બંધ કોઈ ચાલુ કરી દીધી એને આપણે આજ પાઈ દીધા એટલે આજે બધું પી ગયો ને કાજે કેમ કે કામ તમારા ભાઈએ કર્યું છે પાણી પીવા નાખવા દે મિત્રો, કેમ કે ટિફિન અહીંયા આવ્યું તમે બધા જોયું હશે ને આપણે અહીંયા એને ખાઈ લીધું. તો હાલો મિત્રો અત્યારે ભાઈ ત્રીજો દિવસ હોય કે ભાઈ 3 દિવસના મિત્રો આજ વ્લોગ ભેગો થઈ ગયો ને ભાઈ આપણા કન્ટેન્ટ મિત્રો મળતું નથી, કેમ કે વિડીયો બનાવવાનું ભાઈ કયા કન્ટેન્ટ મળતો નથી ને એટલે ભાઈ એને ત્રીજો દિવસ થઈ ગયો. ઘેડમાં આવ્યા હતા ખેત માથું આપણે ભીનો કરીને ભાઈ એટલી ગરમી પડે ને એની વાત કરવામાં, અને ગમે આપણા કાયદેસર પી ગયા ને હવે ભાઈ વાડીએ જઈએ અને કામ ધંધો તો કાંઈ છે નહીં. બપોર પછી આપણે માંડવી તમારા ભાઈને બિયારણ અલગ લીધું હોય એટલે 22 નંબરનું તો માંડવી તોરવાની છે ને એવું બધું તમારા ભાઈને કામ છે. આવી ગયા છે કેમ કે રાજુ કાકાના ખેતરમાં અત્યારે બેક્ટેરિયા નાખવાના છે. તો ભાઈ બેક્ટેરિયા કઈ રીતના હોય ને તમે બધા જોયા ના હોય તો તમને બધાને બતાડી દે ને મિત્રો. પવન એટલો હોય ને એની વાત જ કરવામાં, કેમ કે બેક્ટેરિયા આપણે પહેલાં ખોલીને તમને બધાને બતાડીએ અને એની માટે આપણે બધું માલ સામાન ખાતર બાતર ને બધું લઈ આવવાનું સૈણામાં નાખવાનો છે. તો પેલા વિડીયોની અંદર કન્ટિન્યુ બની આ રહીએ તો કઈ રીતના બધું છે. હાલો મિત્રો અત્યારે ભાઈ આપણે મેગ્નેટ બેક્ટેરિયા નાખવાનું છે. આમાં તો ખાલી પાવડર છે બરાબર, પાવડર ભેગા ઓલા ખેતરીમાં છે બરાબર. આ ખાતર છે, ખાતર હમણાં બેક્ટેરિયા કહેવાય બરાબર. આ જો આવી રીતના કેમ કે એમાં કઈ રીતના નીકળે છે ને આપણે તોડીને જોવો એટલે ખાતર આવે. અને આ ગોળનું પાણી લીધું અને ગોળનું પાણી ખાતર ભરી આમાં સૈણામાં નાખવાના ભાઈ બરાબર. તો આવી રીતના સૈણા થાય ને તો કેવા સૈણા થાય ને પેલા આપણે આ બેક્ટેરિયા નાખીને જોઈએ એટલા બેક્ટેરિયા વધી જાય કે નહીં, કેમ કે જો ભાઈ આવી રીતના કોને કોને નાખ્યા ને એકવાર કોમેન્ટ કરીને કહેજો. મિત્રો અત્યારે ભાઈ આ બેક્ટેરિયા કેમ કે સુડોઝોનના બેક્ટેરિયા છે બરાબર. તો ભાઈ આ બેક્ટેરિયાનો તમે ભાઈ આપણા ખાતરને બધામાં નાખવાના છે બેક્ટેરિયા બરાબર. તો આવી રીતનું બધી પ્રોસેસ કરશે તમારો ભાઈ આકડી. અને જો આમાં ખાતર પહેર્યું છે દવા બવા નાખી દીધા સૈણામાં આપણે તમારો ભાઈ નાખવાનો છે બેક્ટેરિયા. હાલો મિત્રો અત્યારે ભાઈ આપણે વાત કરવા આવે તો બેક્ટેરિયા હતા તો બેક્ટેરિયા આપણે કેમ કે મિક્સ કરીને ગોળને છાશને બધું આપણે કર્યું હતું ને બેક્ટેરિયા આપણે નાખવાની કેમ કે પ્રક્રિયા છે ને સરસ મજાની ચાલુ કરી દીધી. અને ફટાફટ જો અમે નાખવા માંડ્યા કેમ કે ખાતર આમાં કેમ કે સૈણાની અંદર ભાઈ નાખ્યું છે તો કેવી રીતનું કેમ કે બેક્ટેરિયા ભાઈ થાય તો ભલે નકર આમાં નાખ્યું તો છે એગ્રોવાળો કંઈ બેક્ટેરિયા કે થઈ જાય એવું બધું કહે છે. તો આપણે પેલા ફટાફટ મેં નાખી દઈએ, મેં તમને બધાને કહીએ કઈ રીતના બેક્ટેરિયા આપણે નાખ્યા હતા. તો હાલો મિત્રો અત્યારે ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ભાઈ તમારા ભાઈને થોડોક વાડ બારનું સેટિંગ કર્યો કેમ કે ગુસ્સા જેવું થઈ ગયું. અને તો હું ને જીગરભાઈ જેવા ફોટા વોટાનું શૂટિંગ કરવા જાય ને દાંતરો લઈને આપણે જઈએ છીએ અને ખડ વાઢવાનું થોડુંક કામ છે. ભીંગોળ થોડુંક ખડે વાઢી આવીએ તો શેઠા બાજુ થાય ને તો દરે ભાઈ હવે કેમ કે થોડાક દિવસની અંદર વાઢવી જાઓ 15-20 દિવસની અંદર કેમ કે સેલું પાણી ભાઈ બધું સડા દે. હું જીગરભાઈ અત્યારે દવા છાંટવાનું ભાઈ કામ અત્યારે કરતા નથી ભાઈ એને કેમ કે ઘઉંનું પાણી રાખ્યું એવું બધું છે જીગરભાઈ અને એવું બધું અમારે ચાલતું હોય અને ફટાફટ અમે ખડ વાઢી આવીએ.